હવે ઘરને મજબૂત રાખવું હોય ને, ઘરને તૂટવા ન દેવું હોય ને, તો કોડીનાર આપણે અહીંથી એટલું બધું દૂરે નથી થતું, ત્યાં અંબુજા સિમેન્ટ છે, તમને ખબર ને? અંબુજા સિમેન્ટનો પ્લાન છે. અંબુજા સિમેન્ટની એક સરસ મજાની ટેગ લાઈન છે, હવે દિવાલ તૂટેગી નહીં. અંબુજા સિમેન્ટથી ચણેલી દિવાલ છે, સિમેન્ટવાળા કહેતા હોય કે આ દિવાલ તૂટશે નહીં. તો મને એમ થાય કે આપણે આપણા ઘરની 4 દિવાલ છે ને, કોઈનું ઘર એવું છે ગોળ હોય નહીં ને ભાઈ, કોઈનું ગોળ નથી ને, કોઈનું ત્રિકોણ ઘર છે, છત હોય, કોનું ઘર છે? કોનું ઘર છે ભાઈ? ઊંઘમાં છો તમે, ઊંઘમાં છો, જાગો જાગો. દરેક વ્યક્તિ છે ને એનું ઘર લંબચોરસ હોય ને કાં તો ચોરસ હોય, 4 ખૂણા હોય, 4 અલગ અલગ દિવાલો હોય. આવું આ પરિવાર ઉત્સવ, આ સ્નેહ ઉત્સવના માધ્યમથી મારે તમને ઘરની 4 દિવાલ કેવી રીતે મજબૂત રહે ને આની વાત કરવી છે. તમે ગામડાના મકાનની અંદર, નળિયાવાળા મકાનની અંદર રહ્યા છો ને તો તમને ખબર છે કે ઝીણા ઝીણા નાના નાના એકાદું નળિયું ઉડી ગયું હોય ને તો ઝીણા ઝીણા રજકણ હોય ને એનું એક ચાંદડું હોય, અને રજકણને આપણે ગમે એટલા પકડીએ ને છતાંય પકડાય નહીં. આપણે નાના હતા ત્યારે ચાંદડતા રમતા. અહીંયા બેઠેલા દરેક પુરુષ આ બાબતમાં એગ્રી છે, કારણ કે નળિયાવાળા મકાનની અંદર રહીને તમે આવ્યા છો. આજે સ્લેબવાળા થઈ ગયા, નવી જનરેશન તો એવી છે કે નળિયાવાળા મકાનની અંદર હજી ફાવતું નથી કે લૂ લાગે, કારણ કે નળિયાવાળા મકાનની અંદર તમે રહ્યા હોય તો તમને ખબર હોય. પણ ઉપર તમે જુઓ અને અંદરથી ગરોળી લટકતી હોય, ક્યારેક ક્યારેક વાંદરો હુપ કરતો આવતો હોય, એટલે તમને એ મજા એની અંદર ન આવે. પણ એ તો જેણે નળિયાવાળા મકાનની મજા લીધી છે, એ ગાયરવાળી જે ઘર હતા, ઓરડા હતા, એની મજા લીધી છે, એના જીવનની અંદર કંઈકની વાતો છે. આ એ રજકણના અલગ કણ હતા, એ તમે ગમે એટલા પકડવામાં હતો છતાં એ પકડાય નહીં, કારણ કે એની વચ્ચે સંપ નહોતો. એ રજકણની વચ્ચે સંપ થયો ને એમાંથી માટીનું સર્જન થયું. એ માટીની વચ્ચે અને પાણીની વચ્ચે સંપ થયો એટલે એમાંથી ઢેફું બન્યું. આ ઢેફાને તમે બરાબર યોગ્ય રીતે તપાયું, યોગ્ય રીતે એને ખૂંદવું, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને બરાબરનું એને અગ્નિના ભઠ્ઠામાં મૂક્યું એટલે એમાંથી ઈંટનું સર્જન થાય. અહીંયા વેપારી મિત્રો જે બિલ્ડિંગ લાઇનની સાથે જોડાયેલા છે એને ખબર છે, આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ બધાની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઘરની એક દિવાલ બને. આવી 4 દિવાલ બને ને, ઉપર મોભારું બને અને નીચે ભોંયતળિયું બને. આ બધામાંથી બને એને શું કહેવાય? એને મકાન કહેવાય. પણ મકાનની અંદર હજી તમે ચૂનો પ્લાસ્ટર કરો, ચણતર પ્લાસ્ટર કરો, એની અંદર સરસ મજાનું તમે લાખોનું ફર્નિચર વસાવો અને એની અંદર જીવનારા સંબંધો, જે સાસુ વહુનો સંબંધ છે, દેરાણી જેઠાણીનો સંબંધ છે, નળંદ ભાભીનો સંબંધ છે, મા દીકરીનો કે બાપ દીકરીનો સંબંધ છે, બાપ દીકરાનો સંબંધ છે, સગા બે ભાઈનો સંબંધ છે કે કાકા દાકા દીકરાના સંબંધ છે, આ જેટલા પણ સંબંધો છે ને એની વચ્ચે પ્રેમ, લાગણી, હૂંફ અને સંવેદના ન હોય ને, એને કંઈ થાય ને તમારા દિલની અંદર ઠેસ વાગે ને તો એને ઘર કહેવાય. બાકી એને કાંઈ પણ થાય ને તમને અંદરથી મજા આવતી હોય ને મોજના દોરા છૂટતા હોય ને તો એને ઘર ન કહેવાય, એને મકાન કહેવાય. એને ભીતડા ઉભેલા હોય ને એવું કહેવાય. એ કદાચ તમારો બંગલો 5 કરોડ કેમ ન હોય તમારી ઘેરે, પણ સમાજ માટે એ હજી આજે મકાન છે. પણ મકાનમાંથી આવો ઘર તરફ આપણે જવું છે. ઘરની અંદર મેં તમને કહ્યું એમ કે એક વ્યક્તિ કોઈ સારું કામ કરતો હોય ને તો ઘરના બીજા 10 સભ્યો છે ને એ માતાજીને માનતા કરતા હોય કે માં આને કામ, એ જે પણ કામ કરે છે કાર્યની અંદર પરિપૂર્ણ નીવડે ને એના માટેની અમે તમને પ્રાર્થના કરીએ છીએ. એક માણસ કે જે ઘરની બહાર જતું હોય અને 3-4 દિવસના પ્રવાસ પછી ઘરે આવતું હોય તો ઘરની અંદર અખંડ દીવા થતા હોય ને તો આને ઘર કહેવાય. એક માણસ કે જે સવારથી સાંજ સુધીમાં ઘરની બહાર જાય, સાંજે થાક્યું પાક્યું આવે તો એ માણસને ધડીંગ કરતો દરવાજો આપણે ખોલીએ એ નહીં. સાંજે માણસ 6-7 વાગે, સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, 6-7 વાગે ઘરની અંદર આવે, એના નોકરી ધંધાએથી થાક્યું પાક્યું આવે છે, બેટા તું આવી ગઈ, બેટા તું આવી ગયો, આવો એનો મીઠો આવકારો મળે ને આને ઘર કહેવાય. અને ઘરની 4 દિવાલ મેં તમને કહ્યું એમ કે અંબુજા સિમેન્ટ એવું કે ઘરની 4 દિવાલ મજબૂત હવે હું બનાવું છું, એમ કે અંબુજા સિમેન્ટથી બનાવેલી દિવાલ તૂટશે નહીં. તો આપણી પ્રેમ, લાગણી ને હૂંફ ને સંવેદનાના તત્વથી બનાવેલી એ દિવાલ હોય તો એ તૂટે? એ ન જ તૂટે. આવો એ 4 દિવાલ કોણ છે અને આ 4 દિવાલની વચ્ચે આપણી કેવી વાતો એની અંદર આવે છે, અને મારે વિસ્તૃત વાતો કરવી છે. ઘરની પહેલી દિવાલ એટલે ઘરની અંદર જે આર્થિક વ્યવસ્થાપન કરતો હોય ને આવો ઘરનો પુરુષ. ઘરની અંદર 2 ભાઈ રહેતા હોય, 3 ભાઈ રહેતા હોય, દાદાએ નિવૃત્ત લઈ લીધું હોય કે ભાઈ હવે અમે વ્યવહારમાંથી છૂટા, હવે આખો વ્યવહાર તમને સોંપીએ છીએ. એટલે ઘરની અંદર 3 કે 2 ભાઈ રહેતા હોય ને એમાંથી એક ભાઈ હોય ને ઘરનો વ્યવહાર કરતો હોય, એ કે એની પ્રમાણે આખું ઘર ચાલતું હોય. ઘરની પહેલી દિવાલ એટલે આ ભાઈ, એ જો મજબૂત હોય ને સાહેબ તો ઘર ન તૂટે. ગમે એવા પાકિસ્તાનવાળા બોમ્બ બ્લાસ્ટ કરી જાય ને છતાંય આપણું ઘર તૂટે નહીં, કારણ કે એ દિવાલ મજબૂત છે આપણી. બીજી વાત, ઘરની બીજી દિવાલ એટલે વહુવારું, સ્ત્રી ઘરનું પાત્ર. અમારે અહીંયા પ્રમુખ સાહેબ ગમે એવા તમે અહીંયા ફૂલડાના હાર એને પહેરાવો, ઘરની અંદર જાય, 5 મહેમાનને લઈને જાય ને એમ કે ચા મૂકજો, અને ઘરેથી રકાબીનો, ગવણીનો, તપેલીનો ધડાધડી અવાજ આવે એટલે મહેમાનને એમ થાય સ્ટેશન બદલાઈ ગયું, ઉતરવાનું હતું મહુવા, હજી થોડુંક
સૂત્ર ગયું આગળ. આ સ્ટેશન ફેરફાર ન થાય ને આવી ઇજ્જત પુરુષોની કે આખા ઘર પરિવારની તમારા રસોડાની સાથે જોડાયેલી છે. અમે શૈલેષભાઈને અમે ઘરે જમ્યા. હવે બેન મને નથી ખબર અહીંયા કેટલા વાગે કામ પતાવીને અહીંયા આવશે, પણ અમને 15-18 માણસને જમાડ્યા ને એટલા સરસ, એટલા પ્રેમને ભાવથી જમાડ્યા. આપણી ઘરે કોઈક મહેમાન આવે ને આપણા ઘરવાળા પ્રમુખ હોય સાહેબ, તો આપણે જવાની કેટલી ઉતાવળ હોય તૈયાર થઈને કે હા અમે તો પ્રમુખના ઘરવાળા કહેવાય, અમારે ત્યાં પહોંચી જવું જોઈએ ને. પણ તમારી ઘરે 18 સાંજે 20-20, 22-22 મહેમાન જમતા હોય અને બધું કામ પટાવીને તમારે અહીંયા આવવાનું હોય, એટલે આ તમે ઘરમાં એક સ્ત્રી તરીકે તમારી મુખ્ય ફરજ તો ઘર મજબૂત રહે. બાકી અમારે જેવા કેટલાય આવે ને તો વાતો કરી છે પ્રમુખ સાહેબ બહુ કહેવાના, ઘરની તમે જાઓ તો હાવ ઝીરો છે, એનું કાંઈ હાલતું નથી. પણ એનું હાલે છે, પણ તમે એવું નહીં કહેતા નથી હાલતું, હાલે છે. ઘરની બીજી દિવાલ છે ને એ સ્ત્રી પાત્ર છે, તમારાથી ઘર ઉજળું છે. એકાદો બાવો લબડતો હોય ને તો કોઈ પુરુષને એમ ન કે ઘરમાં બાવા હતા, કોને કે આપણને કે, કારણ કે સવારથી લઈને સાંજ સુધીમાં આપણું કામ છે કે જે આપણે કરી શકીએ છીએ. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા 12 થી લઈને 22 વર્ષના સંતાનો, આની ઉપર મારે વિશેષ થોડોક આજ ભાર મૂકવો છે. અને એના પછી ઘરની ચોથી દિવાલ એટલે આપણા મા બાપ. કેટલાયને માં બોલવું છે પણ એના જીવનની અંદર માં નામનું પાત્ર નથી. કેટલાયને આજે પપ્પા બોલવું છે, જે દીકરીને પપ્પા ન હોય ને એને લગ્ન થાય ને સાસરે જાય ને પહેલી વખત એને સસરાને જ્યારે પપ્પા કહે ને ત્યારે એક વખત આંખમાંથી ગંગા જમના વહેતી હોય, કારણ કે કેટલાય વર્ષો પછી એને કોઈ વ્યક્તિને પપ્પા કીધું છે. તમારે આંગણે પણ કોઈ સ્ત્રી પાત્ર હોય કે જેના કોઈ પપ્પા નથી અથવા તો મમ્મી નથી, ને તમારા આંગણે જ્યારે એને હૂંફ લાગણી કે પ્રેમ મળે ને ત્યારે એ માણસને મા બાપ મળ્યાનો જે અહેસાસ થાય ને એ બહુ અલગ હોય. આ તો તમારી મારે આંગણે ઈશ્વર કૃપાથી આપણે મા બાપ જીવે છે એટલે એને સાચવી લેવા, એને સંભાળી લેવા. અને એણે જેટલા વર્ષો જિંદગીના કાઢ્યા છે હવે એ કાઢવાના નથી એટલી ખાતરી તો હું તમને આપું છું. એ 60 વર્ષ એણે કાઢ્યા છે તો હવે 120 વર્ષના થાય નહીં. ઈશ્વરી પહેલાં એને એના દરબારની અંદર બોલાવી લેશે. પણ એ 60 વર્ષ 70 વર્ષ કાઢ્યા છે ને હવે તમારે આંગણે કદાચ 20-25 વર્ષ માંડ કાઢવાના છે, તો એ 20-25 વર્ષ એવા એને હાચવો કે ઈશ્વરના દરબારમાં એ પૂછે ભગવાન એને કે તમારી અધૂરી ઈચ્છા કયો, ત્યારે દાદા કે બા એવું કે મને તું જન્મ આપે ને તો ભાઈ પાછા આજ કુટુંબમાં જન્મ આપજે, કારણ કે મને એ લોકોએ હાંચવો એવો છે. મને મા બાપ તરીકે જે પ્રેમ ભાવને જે સન્માન મળવાનું હોય ને એ હકથી એણે આપ્યું છે મને. એટલે આવું આ 4 દિવાલની મારે તમને વિસ્તૃત વાત કરવી છે. સૌથી પહેલી દિવાલ મેં તમને કહી હતી, એનું નામ શું હતું? ઘરનો ભાઈ. આર્થિક વ્યવસ્થાપન કરતો હોય આવો ભાઈ કે જેની અંદર નીતિમત્તા, પ્રામાણિકતા અને વફાદારી હોય, એનો ઉત્સવ તરફ આપણે જઈ રહ્યા છીએ. સૌથી પહેલી દિવાલ એટલે કે ઘરનો ભાઈ, કે જે વ્યક્તિ આર્થિક રીતે એનું સંચાલન કરે છે, આર્થિક રીતે કોઈ પણ વ્યવહાર કરે છે. મામેરા ભરવાના છે તો કેટલા ભરવાના એની વ્યવસ્થા પોતે કરે છે. ઘરની અંદર કોઈ માંદગીનો પ્રશ્ન આવે છે તો તમારે એની દરેક પ્રકારની વ્યવસ્થાપન છે ને એ ઘરનો ભાઈ કરે છે. તમે અહીંયા અમે આવ્યા એ પહેલાં સરસ મજાની BAPS સંસ્થા દ્વારા એક સરસ મજાની ક્લિપ જોઈ કે એની અંદર વ્યસન મુક્તિની વાત હતી. મારે એના વિશે વિસ્તૃત તો નથી જવું, પણ ઘરનો ભાઈ કેવો હોય તો સૌથી પહેલાં એની અંદર 2 ગુણ હોવા જોઈએ કે ભાઈ તમે ઘરના ભાઈ છો, તમે ઘરનું સંચાલન કરો છો, તમે કયો છો એમ આખો પરિવાર રહે છે, તો 2 ગુણ તમારી અંદર ચોક્કસપણે હોવા જોઈએ. આ ભાઈઓ માટેની વાત છે. સૌથી પહેલી વાત કે તમારું જીવન નિર્વ્યસની હોવું જોઈએ. તમારા જીવનમાં કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ કે તમને કાંઈ થઈ જાય ને તો બીજા ઘરના 7-8-10 જણા રહેતા હોય એની પથારી બદલી જાય. કારણ કે તમે છો ને એટલા માટે એના જીવનની અંદર ચૂડી ચાંદલાનો રંગ છે, તમે છો ને એટલે એના માટે એના જીવનની અંદર સુખ નામનું તત્વ છે. પણ તમને કાંઈ થઈ જાય વ્યસનના કારણે તો એ વ્યક્તિની આખી જિંદગી ફરી જતી હોય. એ ઉંમર નાની હોય તોય ભલે અને ઉંમર થોડી મોટી થયા હોય તોય ભલે. અને બીજી એની વાત કે એ માણસ ભેદભાવ વગરનો હોવો જોઈએ. જે સાંત્વના કે જે વસ્તુ હું મારા સંતાનો માટે લાવતી હોય, મારા ભાઈના સંતાનો માટે એ જ વસ્તુની એ જ ક્વોલિટીવાળું વસ્તુ આવતી હોય સાહેબ, તો એ ઘરનો વ્યવસ્થાપન કરનારો વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર છે અને ઘરનો મોભી છે, આવું એને કહી શકાય. મેં તો કેટલા ઘર એવા જોયા છે કે એની અંદર એવું કે બેન અમે સંયુક્ત પરિવારમાં રહીએ, અમે ડીમાર્ટમાંથી કાજુ લાવીએ પણ કાજુ ઘરની અંદર ફ્રીઝમાં મૂકીએ ને અથવા તો ડબ્બામાં ભરીને મૂકીએ ને હા જ ન થાય બેન ત્યાં પૂરા થઈ જાય. અમારા છોકરાને ભાગમાં તો આવતા જ નથી અને પપ્પા આખો દી રડે, અડધી રાત સુધી ઘરે ન આવે ગલ્લેથી. પણ તમે જો આ બધા જ એટલા બધા ખોદરા ને એટલા બધા મોટા મોટા છે છોકરામાં, દેરના ને જેઠના, મારા છોકરાને કાંઈ ભાગમાં જ ન વાદે. એટલે બેન અમે નવી એક યુક્તિ કરી. અમે છે ને અમારા ઘરનો એક કબાટ હોય ને, અમારા રૂમનો કબાટ, અમે એની અંદર હાચવી રાખીએ. એમાં મુઠ્ઠી આમ છોકરાને દઈ. તમને એવું લાગે છે આ મુઠ્ઠી દઈ તેમાંથી લોહી બને એમ? તમારા છોકરાને લોહી બને એમ? ભાઈ લોહી ન બને. મેં તમને કહ્યું એમ એમાંથી લોહી ન બને.
પણ તમે ભૂખ્યા રહીને તમારા સંતાનોને, તમારા ભાઈના સંતાનોને, તમારા બહેનોના દીકરાને, તમારા નાના કે મોટા ભાઈના દેરાણીના દીકરાને જ્યારે તમે જમાડતા હોય ને ત્યારે હરખ હોય ને બહુ અલગ હોય. તમે જોયું છે કે તમારા સંતાનની સાથે આત્મીયતા નહીં હોય ને આટલી તમારા નાના ભાઈના સંતાન હોય ને એની સાથે એની આત્મીયતા છે એની તમારી યાર વધારે હોય. તમારા સંતાનો વાટ ન જોતા હોય ને એની કરતાં તમારા નાના ભાઈના મોટા ભાઈના સંતાનો છે ને, બાબુ તમે આવી ગયા, બાબુ મારે તમારી યાર તમારે પિયર આવવું છે. આ વાત તમે સાંભળી હશે. આ વસ્તુ મારી દીકરીઓ એમ કે મામાના ઘરે આવવું છે, એની કે તમારી જેઠની દીકરી છે ને એ એમ કે મારે તમારે ત્યાં રમવા આવવું છે. એટલે આ આત્મીયતા જ્યારે તમે કેળવી શકો ને ત્યારે તમે ઘરની અંદર સંચાલન કરનાર વ્યક્તિ તરીકે તમે સાબિત થાવ. પહેલી વાત હતી કે એના જીવનની અંદર કોઈ જાતનું વ્યસન ન હોવું જોઈએ. વાત નંબર 2 હતી કે તમે કોઈ જાતનો ભેદભાવ ન રાખતા હોય. તમારા માટે જો તમે 8-9 હજારના સ્કેચર્સના શૂઝ પહેરતા હોય ને તો તમારા ભાઈ માટે તો એ શૂઝ તમે લાવી શકો ને તો તમે ઘરના આર્થિક વ્યવસ્થાપન કરનારા વ્યક્તિ તરીકે તમે સાબિત થાવ. અને ખાસ કરીને ઘરની અંદર ભાઈ હોય ને એ ઘરનું આર્થિક સંચાલન કરતો હશે ને એમાંથી તમે બેઠા છો. દાદાએ હવે અમુક સમય થાય એટલે નિવૃત્તિ લઈ લે, કારણ કે એને હવે સમાજની અંદર બિલકુલ રસ હોય, એને પૈસા કમાવા, પૈસા હાચવા, બિલકુલ રસ હોય, 3 ટાઈમ ખાવા મળી જાય, મોતથી એની પ્રવૃત્તિમય એની નિવૃત્તિ જાય આવો એને અંદરથી અહોભાવ હોય. વાત જ્યારે પરિવારના આર્થિક મોભી તરીકે કરું છું, ઘરના ભાઈ તરીકે કરું છું, ત્યારે આપણે મારે સવાલ એ પૂછવું છે કે ભાઈ કેવો હોય? ભાઈ પોતાનું જ કરતો હોય એવો હોય? ભાઈ પોતાના બેંક એકાઉન્ટ ભરતો એવો હોય? ભાઈ પોતાના નામ ઉપર જમીનને પ્લોટ લઈ લઈને પછી જુદા થાય તો એમ કે ભાઈ આટલી બાપાની સંપત્તિ છે ને એમાં ભાગ પડશે ભાઈ. આ તો અમે અમારું કર્યું છે. ઘણા તો દેખાડવા ન દે. લગ્ન થાય ને ત્યારે બનતું હોય, 2, 5, 10, 15, 20 વર્ષની અંદર છૂટા થઈ જાય, ભાઈઓ ભાગે જુદા પડે ત્યારે તમે જોયું હશે કે એક હરખું જ આવ્યું હોય ને, ખેતર છે, જમીન છે, બંગલા છે, લીલી વાડી, બધાને 3-3ના ભાગમાં, 2ના ભાગમાં હરખું જ આવ્યું હોય. છતાંય 2-5 વર્ષ થાય ને એટલે એક ભાઈ આમ ટંકારા મારતો હોય, મર્સિડીઝની અંદર ફરતો હોય અને બીજા ભાઈને બિચારા ગાડાનો વેત નથી. જેને ગાડાનો વેત નથી ને એણે એના જીવનની અંદર ક્યાંય ખોટું નથી કર્યું, એની સાબિતી છે. અને 5 વર્ષની કદાચ મર્સિડીઝમાં ફરતો હોય ને તો મને ક્યાંક એને છુપાવી રાખ્યું હશે. છુપાવજો, ઉધઈ ન ખાઈ જાય.